નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારની ઈ-ગ્રામ યોજના ગરીબ લાભાર્થી માટે સારી સેવાઓ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે મંગાજી સોમજી ઠાકોર પડી જવાથી તેમનો થાપો ભાંગી ગયેલ અને તેમને પાલનપુર દવાખાનામાં આયુષ્માન યોજનાનો લાભ લેવાનો હોવાથી તેમનું આધાર કાર્ડ અપડેટ ના હોવાથી 2 થી 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતું, પરંતુ તેમણે ગઢ ગ્રામ પંચાયતમાં વીસી રામસિંહજી સોલંકીનો સંપર્ક કરતા તેમનું આધાર કાર્ડ અપડેટ કરવા દર્દીને ગઢ ગ્રામ પંચાયતમાં 22 કિલોમીટર દૂર પાલનપુરથી એમ્બ્યુલન્સ મારફતે લાવી ઈ-ગ્રામ કેન્દ્રમાં સ્ટ્રેચર ઉપર રાખી દર્દીને તકલીફ ના પડે રીતે આધાર કાર્ડ અપડેટ કરી આપ્યું। દર્દીના પુત્ર તેમજ કુટુંબીજનોએ ગઢ ગ્રામ પંચાયત સરપંચ તથા વીસી રામસિંહ સોલંકી અને પંચાયત સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સુરેશભાઈ ડાભી, પુશીના। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।